સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના શામલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના। કોમર્શિયલ એકમમાં આગ લાગતા દોડધામ મચી। આગને કારણે પાર્ક થયેલા અનેક વાહનો બળીને ખાખ થયા। ફાયરની 5 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહદઅંશે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અમદાવાદના શામલ વિસ્તારમાં આગ લાગવાની આ ઘટના। કોમર્શિયલ એકમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આગને કારણે પાર્ક થયેલા વાહનો પણ બળીને ખાખ થયા। ફાયરની 5 ટીમો ઘટના સ્થળ પર પહોંચી અને મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે। જોઈ શકાય છે આ બિલ્ડિંગની સ્થિતિ, જે રીતે અહીં આગ લાગી છે, મોટા પાયે નુકસાન થતું જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે। કુશાંક, કઈ રીતે આગ લાગીને હાલ શું સ્થિતિ? આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ શ્યામલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની લગભગ 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને મળતી માહિતી અનુસાર આગ ઉપર હાલના તબક્કે કાબુ કરી લેવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। કોમર્શિયલ એકમ હતું અને અનેક લોકો અંદર ફસાયા હોવાની પણ માહિતી છે અત્યારે સામે આવી છે। આગ ઉપર પાણી છંટકાવ કરી અને અત્યારે તેને કુલિંગ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। આગ લાગ્યાનું કારણ છે તે ફાયર વિભાગ દ્વારા બાદમાં તપાસ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે શ્યામલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ છે તે થોડીક ક્ષણો માટે સર્જાયો હતો। જી આભાર તમામ જાણકારી આપવા માટે।